પોરબંદર મહાનગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગમાં અગાઉ ભ્રષ્ટાચાર થયો હતો, જે અંગેનો મુદ્દો ચૂંટણી ટાણે ઉઠ્યો હતો, પરંતુ કાર્યવાહી થઈ ન હતી। આ કૌભાંડ અંગે છેલ્લા 1 વર્ષથી ફાઇલ મનપા પાસે છે, જે મામલે મનપાએ એપ્રિલ માસમાં જ પોલીસમાં ફરિયાદ અરજી કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા અનેક ચર્ચાઓ જોવા મળે છે। પોરબંદર શહેર નજીક આવેલ ધરમપુર ગામની પોરબંદર છાયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો। આ પંચાયતને પાલિકામાં સમાવેશ થતાં જ પંચાયત તેમજ તેમની આસપાસના વિસ્તારોના હાઉસ ટેક્સ સહિતની કામગીરી ધરમપુર ગ્રામ પંચાયત ખાતે જ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આ પંચાયત ખાતે વર્ષ 2021-22, 2022-23 અને વર્ષ 2023-24ના નાણાકીય વર્ષ દરમિયાન આસામીઓ દ્વારા ભરપાઈ કરવામાં આવેલ હાઉસ ટેક્સની રકમ પાલિકાના હાઉસ ટેક્સમાં જમા ન કરી ઉચાપાત થઈ હોવાનું સામે આવ્યું છે। ધરમપુર ખાતે 3 વર્ષ દરમિયાન 500 જેટલા આસામી પાસેથી અંદાજે 50 લાખ રૂપિયાની વેરાની રકમ વસૂલાત કરી પાલિકામાં જમા કરાવ્યા હતા, જેથી હાલ વર્ષ 2024-25ના મહાનગરપાલિકાના હાઉસ ટેક્સમાં જૂના વેરાની રકમ બાકી દેખાતા ઉચાપાતનો ભાંડાફોડ થયો હતો, જે અંગે તાજેતરમાં યોજાયેલ મનપાની ચૂંટણીમાં આ મુદ્દો ઉઠ્યો હતો, પરંતુ હજુ સુધી આ અંગે પોલીસ ફરિયાદ ન થતા શહેરભરમાં ચર્ચા જાગી છે। જો કે આ મામલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદીએ એવું જણાવ્યું હતું કે મનપા દ્વારા ગત એપ્રિલ માસમાં જ પોલીસમાં ફરિયાદ અરજી કરી દેવામાં આવી હતી। ધરમપુરનો જે પ્રશ્ન છે આપણે જે રજૂ કર્યો છે એમાં જે વેરાનો પ્રશ્ન હતો, જેમાં ઘણી પહોંચનો અમને મેળવવું નહોતું મળતું અથવા તો અહીંયા પહોંચ જમા નથી એવી ફરિયાદો આવતી હતી, રકમ જમા નથી થઈ। તે બાબતે મહાનગરપાલિકાએ ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશન છે ત્યાં ફરિયાદ આપેલ છે, એમાં આગળ કાર્યવાહી અત્યારે ચાલુ છે। એપ્રિલ માસમાં અમે ફરિયાદ આપી હતી, ત્યાં અમે જે અરજદારો તરફથી અરજી મળી હતી એ અન્વયે જે પાલિકાએ તપાસ કરી હતી અથવા જે રેકર્ડ પર આધારિત જે માહિતી હતી એ તમામ માહિતી સાથેની અરજી અમે ફરિયાદ સ્વરૂપે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશને આપવામાં આવેલ છે। અંદાજે રકમ છે ચોક્કસ એ હજુ નક્કી કરી શકાય એમ નથી, પરંતુ અમે જે અરજદારોની અરજી છે અને જે અમારું વસૂલાતની જે રેકર્ડ છે એના આધારે ટેન્ટેટિવ રકમ જે છે અમે સૂચવેલ છે, પરંતુ એ ચોક્કસ હજુ નક્કી નથી થઈ। અરજીને 2 માસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા અનેક ચર્ચા જાગી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।